એ વિષયની પસંદગી એટલે હવે તો કેવું હોય કે આપણે BA કર્યું MA કર્યું એટલે હવે PhD કરી લઈએ, પણ વાસ્તવમાં જોઈએ તો એક પ્રકારની સજ્જતા એ માટે કેળવવી પડે કે કેટલો એમણે અભ્યાસ કર્યો છે, કેટલી નિપુણતા છે. કેમ કે PhDમાં તમારે નહીં ને તો 300 પાનાનો થીસીસ 250 પાનાનો થીસીસ તમારે તૈયાર કરવાનો છે. હવે એક પાનું લખવાની પણ જેને પ્રેક્ટિસ ન હોય તો એ એમ જ PhDમાં એડમિશન લઈ લે અને પછી એને ખ્યાલ આવે કે ના આ તો મારા ગજા બહારનું કામ છે. તો એ અત્યારે ધીરે ધીરે વાતાવરણ બદલાઈ રહ્યું છે કે પદવી કેન્દ્રીય સંશોધનો આપણે ત્યાં બહુ વધી રહ્યા છે કે ડૉક્ટર આગળ લાગી જાય એટલે બસ એટલું જોઈએ છે, પણ ખરેખર સંશોધન કર્યું કે કેમ એ પ્રશ્ન ઊભો ને ઊભો રહે. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવજીવન ડાયલોગ્સની શ્રેણીમાં સમકાલીનો સાથેના સંવાદમાં આપણી વચ્ચે હિરેન દેસાઈ ઉપસ્થિત છે. હિરેન દેસાઈ નવી પેઢીનું એક એવું ખમતીધર સશક્ત નામ છે જે ટૂંકી વાર્તાઓ પણ લખે છે અને નવલકથાઓ પણ લખે છે. આ ઉંમરમાં 24-25 વર્ષનો દેખાતો છોકરો વિશ્વના ઉત્તમ ગદ્યનો પરિચય કેળવી શક્યો છે અને કેળવી રહ્યા છે. તો એમની સાથે વાત કરવાની છે. હિરેન, મારો સૌથી પહેલો સવાલ, એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો તમે અને એમાંથી ભાષા સાહિત્ય તરફ તમે વળ્યા. મને એ જાણવું છે કે સાહિત્ય સાથે તમારો સંબંધ જોડાયો એ વર્ષો કયા અને કેવી રીતે સાહિત્યનો પરિચય તમને થયો? ઓકે, એટલે હું આમ તો કોઈ સાહિત્યિક વાતાવરણમાંથી એવા કોઈ ઉછરીને મોટો નથી થયો. 10મા ધોરણ સુધી મેં બાળ સાહિત્યના થોડાક પુસ્તકો વાંચેલા. પછી 11-12માં સાયન્સ કર્યું. એટલે એ સાયન્સ ક્યાં ભણ્યા તમે? જુનાગઢની એક બોર્ડિંગ સ્કૂલમાં. એટલે સાયન્સ એ દરમિયાન પણ બહુ ઓછા પુસ્તકો મને વાંચવા મળેલા, કેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ એ બધાની વચ્ચે ત્યાં બીજું કંઈ સાહિત્ય કહી શકાય એ પ્રકારનું વાંચવાની મનાઈ હતી. એટલે છતાં અમે મારો એક રૂમમેટ એ વાંચવાનો શોખીન હતો. એટલે એક રીતે એ 2015-16નું વર્ષ હતું કે જ્યારે હું વધારે ને વધારે પુસ્તકો તરફ વળ્યો. એમણે ઘણી વખત એવું બનતું કે અમે રાત્રે જ્યારે વાંચનનો સમય હોય ત્યારે ઉપર કેમેસ્ટ્રી કે ફિઝિક્સનું પુસ્તક પડ્યું હોય અને નીચે અમે સાહસ કથાઓ વાંચતા હોઈએ. જુલિયા વર્નની સાહસ કથા હોય, S.G. વેલ્સની વિજ્ઞાન કથાઓ અમે વાંચતા હોઈએ, પોલો કોએલ્હોની નવલકથાઓ વાંચતા હોઈએ. એટલે એ રીતે ધીરે ધીરે ધોરણ 11-12માં વાંચન પ્રત્યેની મારી રુચિ એ કેળવાતી ગઈ. અને 12મું પૂરું થયું પછી મેં એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં. અને કેમ કે મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ એટલે આપણે એવું નક્કી હોય કે આપણે સાયન્સ કર્યું છે તો એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીએ, કેમ કે બીજો કોઈ વિકલ્પ આપણી પાસે હોતો નથી. એટલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો અને થોડાક સમયમાં મને એવું થવા લાગ્યું કે આ મારું ક્ષેત્ર નથી. કેમ કે જે પ્રકારના લેબમાં હું મશીનો જોતો, બહુ મોટા મોટા ટોતિંગ મશીનો, અને એની વચ્ચે ક્યાં સાહિત્યની દુનિયા અને ક્યાં મશીનોની દુનિયા. એટલે 20મી સદીમાં તો આધુનિક વિશ્વમાં જ્યારે માનવીએ પ્રવેશ કર્યો ઔદ્યોગિક ક્રાંતિ પછી, ત્યારે એવું બહુ ભય હતો કે માણસ બહુ એકલો અટુલો પડી જશે ઉદ્યોગોની દુનિયામાં. એટલે બરાબર એ મને થોડોક ત્યારે એવો અનુભવ થયો કે આ મારું ક્ષેત્ર નથી. પણ થોડોક સમય મેં એમ જ કામ કર્યું એન્જિનિયરિંગમાં. એ દરમિયાન હું વાંચતો. આમ જોઈએ તો પ્રાથમિક ધોરણોમાં પણ જ્યારે ધૂમકેતુ, રાવી પાઠક, ચંદ્રકાંત બક્ષી, ઝવેરચંદ મેઘાણી કે મળિયાની એમની વાર્તાઓ હું વાંચતો ત્યારે મને એમાં બહુ રસ પડતો, કેમ કે કથા રસથી તરબોળ એ બધી વાર્તાઓ. એટલે પ્રાથમિક ધોરણથી લઈને એન્જિનિયરિંગમાં અમે પ્રવેશ લીધો ત્યાં સુધી મેં ઠીક કહી શકાય એવું વાંચેલું, જેને અંગ્રેજીમાં આપણે પોપ્યુલર ફિક્શન એવું કહીએ છીએ. એ પ્રકારનું સાહિત્ય મેં વધારે વાંચેલું. અને ધીરે ધીરે પછી હું ગંભીર વાંચન તરફ વળ્યો. અને એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેં જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે મેં મારા મોટા બહેનને વાત કરી કે હવે મારે આર્ટ્સમાં એડમિશન લેવું છે. એટલે થોડોક સમય તો એ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે શું કરવું એમ. એટલે એમણે મને એક રસ્તો બતાવ્યો કે તું એન્જિનિયરિંગ ચાલુ રાખ અને જોડે જોડે વાંચન અને લેખન એ પણ તું ચાલુ રાખ. અને એન્જિનિયરિંગ પૂરું થાય તો નોકરી કરતાં પણ એ કરી શકાય એમ. ઘણા લેખકો એવું કરતા હોય છે. એટલે મેં કીધું એ બધું બરાબર, પણ મને આમાં હવે રસ નથી પડતો આ બધા વિષયોમાં. એના કરતાં હું ગુજરાતી સાહિત્યનો એક શાસ્ત્રીય કહી શકાય એવો અભ્યાસ કરું તો એ મારા માટે વધારે સારું રહેશે. તો એમણે પછી ઘરે વાત કરી. મમ્મી પપ્પા એટલું ભણેલા નથી, એટલે મમ્મી પપ્પાનો તો સીધો એવો જવાબ હતો કે તમે જે નક્કી કરો એ ઠીક. હા, એટલે એક રીતે નહીંતર એવું હોય કે મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ તો સપોર્ટ ના મળે ઘણી વખત, પણ મારા કિસ્સામાં એવું નથી બન્યું. મમ્મી પપ્પા હોય, મોટા બહેન હોય, એમનો પૂરો સપોર્ટ મળ્યો.
એટલે એન્જિનિયરિંગ મેં છોડી દીધું અને હું આર્ટ્સમાં આવતો રહ્યો. એટલે 2015, 16 અને 17 આ 3 વર્ષ મારા માટે બહુ મહત્ત્વના રહ્યા સાહિત્ય તરફ વળવા માટે. હા, એટલે સાહિત્ય પ્રત્યેનો એક અનુબંધ જે છે એ આ વર્ષો અને ત્યાર પછી વધારે મજબૂત બનતો ગયો. એટલે કહી શકાય કે ત્યારથી મેં અને આર્ટ્સમાં મેં ધ મહારાજા સયાજી યુનિવર્સિટીમાં જ મેં ગુજરાતી વિભાગમાં એડમિશન લીધું અને BA કર્યું ત્યાંથી, MA પણ ત્યાંથી કર્યું. BA MA બંનેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. એટલે એક રીતે નહીંતર કેવું હોય કે શાસ્ત્રીય અભ્યાસ અલગ હોય અને આપણે રુચિ ખાતર વાંચતા હોઈએ એ બધું અલગ હોય. એટલે એ રીતે સાહિત્ય તરફનો અનુબંધ એ વધારે ગાઢ બન્યો. આર્ટ્સમાં મેં એડમિશન લીધું અને એનો અભ્યાસ કર્યો વિધિવત. એટલે મારે એ પૂછવું છે કે આ પારિવારિક બેકગ્રાઉન્ડ તમારું, કારણ કે ઘણીવાર કેવું છે કે સર્જકના પોતાનું ભાવ વિશ્વ એ કયા વિશ્વમાંથી આવે છે, એટલે તમારું વતન અને તમારા પરિવારનું બેકગ્રાઉન્ડ એના વિશે થોડી વાત કરો. ઓકે, મારો જન્મ અમરેલીમાં થયો, સૌરાષ્ટ્રના. અને એ શહેર આમ તો કેવા પૂરતો એ જિલ્લો છે પણ બહુ નાનકડું શહેર છે. એટલે મારો ત્યાં જન્મ થયો અમરેલીમાં વર્ષ 2000માં. હવે મારા પપ્પા એ હીરા ઘસે, એટલે આમ તો અમારું મૂળ વતન સલડી. હા, અમરેલીથી 11 કિલોમીટર થાય, પણ અમે પહેલેથી ઘણા વર્ષોથી અમરેલી રહીએ છીએ. એટલે એ હીરા ઘસે, મમ્મી ઘરકામ ને એવું બધું કરે. અને હું નાનો હતો ત્યારે મને ક્રિકેટ ને એવું બધું રમવાનો બહુ શોખ હતો. એટલે રમતો પ્રત્યે મને બહુ એક કહેવાય ને કે ગાંડો પ્રેમ જેને કહી શકાય એ પ્રકારનું મારું ત્યારે વલણ હતું. તો શરૂઆતમાં તો એવું કંઈ મને એવું હતું નહીં કે ઘણા લોકોને 10 વર્ષ ને 12 વર્ષ એ ઉંમરે ઘણાને સાહિત્ય એટલે શું એ બધી ખબર પડતી હોય, પણ મને એવી ત્યારે કોઈ ખબર નહોતી પડતી. એટલે 10મા ધોરણ સુધી તો એકદમ ચાલ્યું કે રમતા રમતા બધું હું ભણ્યો ને એ રીતે ને. અને અભ્યાસ તો સારો ચાલતો હતો. અને 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પણ સારા માર્ક્સ આવ્યા. અને મને એવું લાગે છે કે જો ત્યારે સારા માર્ક્સ કદાચ ન આવ્યા હોત તો આપણું સામાજિક માન્યતા એવી છે કે ઓછા માર્ક્સ આવે તો આને આર્ટ્સમાં મોકલી દઈએ. હા, એટલે તો મને કદાચ સાયન્સમાં ન જવું પડ્યું. પણ હવે બીજો પ્રશ્ન એ છે કે હું સાયન્સમાં મને એવું નહોતું કે રસ નહોતો. મને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના વિષયો બહુ ગમતા, ખાસ કરીને મેથેમેટિક્સ અને ફિઝિક્સ. તો ઘણી વખત મને એવો પ્રશ્ન થાય કે સાહિત્ય અને મેથેમેટિક્સ એ બંને સાથે ન ભણી શકીએ. અને આ પ્રશ્નનું સોલ્યુશન મને મળ્યું. મેં જ્યારે આર્ટ્સમાં એડમિશન લીધું BAમાં ત્યારે મેં IDE સબ્જેક્ટ મેથેમેટિક્સ રાખેલો. બરાબર. એટલે બહુ ઓછા એવા ગણ્યા ગાંઠિયા ફેકલ્ટીમાંથી એવા વિદ્યાર્થીઓ હોય કે જે સાહિત્યનો અભ્યાસ કરતા હોય અને IDE વિષય એનો મેથેમેટિક્સ હોય. હા, એટલે એ વિષય ભણવા માટે પાછું અમારે સાયન્સ ફેકલ્ટીમાં જવું પડે. તો આ રીતે વિષયો એટલે એવું નથી કે માત્ર સાહિત્ય, પણ સાયન્સના વિષયોમાં પણ મને એટલો રસ પડેલો. એટલે એ રીતે અમરેલીમાં એવું છે કે હું અમરેલીમાં એક રીતે બહુ ઓછો રહ્યો છું. 10મા ધોરણ પછી તો હું જુનાગઢમાં જતો રહ્યો અને પછી વડોદરા આવતો રહ્યો. એટલે ઘણી વખત મને કોઈક કહેતા હોય કે અમરેલીનો પરિવેશ હોય કે આજુબાજુના ગામડાનો પરિવેશ હોય, એ પ્રકારનું સાહિત્ય, એ પ્રકારની વાર્તાઓ કેમ તું નથી લખતો? એટલે મારો સીધો જવાબ એ હોય કે જે સ્મરણો મારી પાસે છે એના આધારે હું કંઈક કરું તો કામ બને. બાકી હું ત્યાં વધારે રહ્યો નથી. એટલે મારું જે અનુભવ વિશ્વ છે એ જુનાગઢ હોય કે વડોદરા હોય ત્યાં વધારે એ ઘડાયેલું છે. તો આ રીતે અમરેલી, જુનાગઢ અને વડોદરા આ 3 શહેરોની વચ્ચે ધીરે ધીરે અનુભવ વિશ્વ, મારા સંવેદનાનું વિશ્વ એ બધું બંધાતું ગયું. અને એ રીતે સાહિત્ય અને વાંચન ને લેખન તરફ હું વળ્યો. મને તમને જે વડોદરાનું જે સમૃદ્ધ સાહિત્યિક બેકગ્રાઉન્ડ મળ્યું છે એ તમારી કોલેજીસ હોય, આસપાસના સાહિત્યકાર મિત્રો હોય, થોડી એની વાત કરો કે તમે કયા પ્રકારના લેખકોને મળતા. મારો મૂળ એક લોભ એટલા માટે પણ છે કે જે આ મિત્રો સાંભળી રહ્યા છે, એમાં જ્યારે નવી પેઢીના ભાવકો સાંભળી રહ્યા છે, નવી પેઢીના એવા મિત્રો સાંભળી રહ્યા છે જેને હવે લખવું છે, ગદ્યમાં આગળ વધવું છે, તમારા પુરોગામી સાથેનો સત્સંગ તમને કેટલો બધો ફળદાયી થતો હોય છે. તો મને એ જાણવું છે કે તમે કોને કોને મળતા, તમારું એનું રૂટીન કેવું હતું વડોદરાનું? એટલે વડોદરા આમ કહી શકાય ને કે પ્રોફેસરની નગરી કહેવાય. બિલકુલ. હા, એટલે ત્યાં તો અમારા પ્રોફેસર રાજેશ પંડ્યા સર હોય, ભરત મહેતા સર હોય, ભરત પંડ્યા સર હોય, એ બધા પાસેથી તો શીખવા મળે. પણ સીતાંશુ મહેતા સર, શિરીષ પંચાલ સર, રમણ સોની સર, તો એક રીતે મારી વયના લોકો સાથે મારો સંબંધ બહુ ઓછો રહ્યો છે. પ્રોફેસર જે અધ્યાપકો જે ભણાવતા હોય એટલે વચ્ચે વચ્ચે તો એવું બન્યું કે હું એક અઠવાડિયું હું અને રાજેશ સર અમે બંને શિરીષ સરના ઘરે ગયેલા એમના પુસ્તકો ગોઠવવા માટે. અને એમની પાસે એટલા બધા પુસ્તકો કે આપણને જોઈને એમ થાય કે આપણે કેવી રીતે ગોઠવીશું. અને એ પણ એમને સ્વરૂપ પ્રમાણે ગોઠવવાની ઈચ્છા હતી. એટલે લગભગ અમે એક અઠવાડિયા સુધી એક એક પુસ્તક અમે જોઈએ, હાથમાં લઈએ,
સરને પૂછીએ કે આ પુસ્તક રાખવું છે નથી રાખવું. એ હા પાડે ના પાડે એ રીતે અલગ કરીએ અને સ્વરૂપ પ્રમાણે ગોઠવે. નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, નિબંધ હોય, વિવેચન હોય, કંઈ પણ હોય. એ દરમિયાન એક અઠવાડિયા દરમિયાન એમને એક પુસ્તક એ હાથમાં લે એટલે હાથમાં લેતા તરત એકાદ બે વાક્યો બોલે એ પુસ્તક વિશે, અને એ પ્રકારના વાક્યો બોલે કે આપણને રસ પડે કે હવે તો આ પુસ્તક વાંચવું જ પડશે. એટલે મને ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પહેલેથી બહુ રસ. તો ઇવાન બુનિનની ટૂંકી વાર્તાનું એમની પાસે એક પુસ્તક હતું, રશિયન સાહિત્યકાર. તો એ મને એ વખતે ઇવાન બુનિનનો એટલો પરિચય નહોતો, એકાદ બે વાર્તાઓ વાંચેલી, પણ એમણે તરત એમ કીધું કે ઓ હેનરી, જેને આપણે વિશ્વ સાહિત્યમાં એમ ગણીએ કે ચમત્કૃતિ લાવવા માટે બહુ મોટા ગજાના લેખક ગણાય એમની વાર્તાઓમાં, એવા જ એક રશિયન સાહિત્યકાર એટલે ઇવાન બુનિન, એટલે જેમને રસ પડતો હોય કે ચમત્કૃતિ કેવી રીતે લાવી શકાય સહજતાથી. તો એ બધા વાચકોએ ભાવકોએ આવું સાહિત્ય, આ પ્રકારના સાહિત્યકારોને વાંચવા જોઈએ. હવે વડોદરામાં બીજો એક ફાયદો એ થયો કે ત્યાં અધ્યાપકો એમની સાથે તો મળવાનું થતું રહ્યું, પણ વડોદરાનો જે પરિવેશ છે ને એ મને બહુ ગમ્યો. હા, યુનિવર્સિટીનો એ પરિવેશ હોય, એ શહેરનો પરિવેશ હોય, એટલા બધા બગીચાઓ ત્યાં છે, એકદમ શાંત વાતાવરણ. એટલે મને પહેલેથી જે જોઈતું હતું, શહેર તો બરાબર હતું, પણ મારું જે એન્જિનિયરિંગનું ફિલ્ડ હતું એ બરાબર નહોતું. એટલે હું આર્ટ્સમાં આવતો રહ્યો એટલે બધું પેલું જોઈતું હતું એ બધું મળી ગયું મને. એટલે પરિવેશ, અધ્યાપકો સાથેનો સંઘ અને કેટલાક એવા મિત્રો મળ્યા. વડોદરામાં તો ઓછા મળ્યા, પણ મયુર ખાવડું છે આપણે અહીંયા અમદાવાદમાં, નિલેશ ગોહિલ છે, મુંબઈમાં બાદલ પંચાલ છે. તો આ બધા મિત્રો સાથે નિયમિતપણે વાતો થતી અને ચર્ચાઓ થતી કે શું વાંચી રહ્યા છે અને શું લખી રહ્યા છે. અમે કંઈક લખીએ તો હું મયુરને મોકલું, મયુર કંઈક લખે તો એ મને મોકલે, બાદલ કંઈક લખે તો મને મોકલે, અને એ રીતે અમે પ્રતિભાવો આપીએ અને એ રીતે કલાકો સુધી ચર્ચાઓ કરીએ, જે લખેલું હોય, જે વાંચેલું હોય. એટલે એક રીતે વડોદરામાં મારી ઉંમરના મિત્રો મને નથી મળ્યા, પણ આમ કહી શકાય ને કે બીજા અમદાવાદ હોય, આપણે સુરતમાં પણ એવા બે ત્રણ મિત્રો મારા છે, તો એ મળ્યા. અને વડોદરામાં વેદાંત પુરોહિત કરીને અમારા એક સિનિયર છે, એમની સાથે અમે ઘણી વખત ચર્ચાઓ હું બહુ કરતો. મનાલી જોશી કરીને એક મેડમ છે, તો એમની પાસેથી પણ અમે ઘણું બધું એ આપણે કરતા હોઈએ વાંચન કે લેખનને લઈને. તો એ રીતે. તો આ આખો એક તમને સાહિત્યિક અને મૈત્રીનું વાતાવરણ મળ્યું. 21 વર્ષે તમારું પહેલું પુસ્તક આવ્યું અને મારી પાસે આ એ નવલકથા છે ધ રેડ ક્રોસ. આ 21 વર્ષની ઉંમરે એમણે નવલકથા લખી છે. અને મને મજાની વાત એ છે કે જેમ્સ એક જે પાત્રો છે, ગુજરાતી 21 વર્ષનો નવલકથાકાર છોકરો, અને જ્યારે એક નવલકથા લખે છે એવું આમ કે હોલિવૂડની કોઈ ફિલ્મ જોતા હોય એવી તમને અનુભૂતિ થાય. અને હું પાત્રોના નામ બોલું છું: જેમ્સ, જેસલિંગ્સ, જેક, પીટર, બિલિંગ્સ, હેરીના, મિસ આલ્બર્ટ, રોન, ગિબ્બન, ટોમ, જોસેફ એન્ડરસન, થોમસ, આ બધા પાત્રો છે. અને સૌથી સુંદર એ છે કે આ નવલકથા માટે એક એવું વિશ્વ એને ઊભું કર્યું છે જે ધરતી ઉપર તમને ક્યાંય નહીં મળે. કાર્નિયા, પર્વેનિયા, રેમિસ્તાન અને આલ્મ્સ. અને પછી પોતે લેખક એવું કહે છે કે ધારો કે તમારે ઈચ્છા રાખવી હોય કે આ જગ્યા ક્યાં છે, તો એનો જવાબ પણ એને નવલકથામાં પોતાની રીતે આપ્યો છે. હિરેન, આ રેડ ક્રોસ કેવી રીતે બની, આ પેલી નવલકથા, અને એની આખી રાઇટિંગની વાત કરો. રેડ ક્રોસ કિશોર સાહસ કથાની શ્રેણીમાં જેને મૂકી શકાય એ પ્રકારની નવલકથા છે. ઇંગ્લિશમાં આપણે નોવેલ, એમાં એડવેન્ચર, ને એમાં પણ ફેન્ટેસી એડવેન્ચર. કેમ કે રેડ ક્રોસમાં જે બધા સ્થળો છે એ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તમે હમણાં જે નામ લીધા, કાન્યા, પરવેન્યા, આલમ્સ, એ બધા. એટલે આની કથા હું જ્યારે 11મા ધોરણમાં હતો ત્યારે મારા મનમાં ઘૂંટાતી હતી કે હું આવી કોઈ સાહસ કથા લખું, એકદમ સાવ કાલ્પનિક વિશ્વ કે જે મેં જોયું નથી, પણ મારા એમ કહેવાય ને કે હું આંખો બંધ કરું તો એ પ્રકારનું વિશ્વ હું અનુભવી શકું છું. અને બીજી વાત કે એમાં મેં એવી વાત કરી છે પ્રસ્તાવનામાં કે નોર્વેજિયન સમુદ્રમાં તમારે મૂકવા હોય તો આ બધા સ્થળોને ત્યાં મૂકી શકો. હવે એ ઉત્તર યુરોપના દેશો બધા, જે ફિનલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, એ બધા. તો મને ભૂગોળમાં પણ પહેલેથી રસ હતો, એટલે મને ઉત્તર યુરોપના દેશોમાં મેં ઇતિહાસ હોય એનો, ત્યાંની જીવનશૈલી હોય, એ લોકોની સંસ્કૃતિ હોય, એમાં મને પહેલેથી બહુ રસ પડેલો. ખબર નહીં કેમ, પણ હું આકર્ષાયો એના તરફ. તો મેં ઘણું બધું સર્ચ કર્યું, ઘણા બધા લેખો એના વિશે વાંચ્યા, અને મને ત્યાંનો પરિવેશ બહુ માફક આવી ગયો, ઠંડો પ્રદેશ એકદમ. તો મેં નક્કી કર્યું કે આ પ્રદેશ એકદમ કાલ્પનિક છે બધા, પણ કદાચ કોઈ વાચકને એમ થાય કે આ પ્રદેશ મારે જોવા હોય તો આ તો નહીં, પણ આના જેવા વિસ્તારો, દેશોમાં મારે ફરવું હોય તો ક્યાં જવું? તો ઉત્તર યુરોપના દેશોમાં એ ફરી શકે.
તો કિશોર સાહસ કથા એટલે એક રીતે હેતુ તો એ હતો કે આનંદ, બાળ સાહિત્ય એટલે આપણો મુખ્ય હેતુ તો હોય કે બાળકોને આનંદની પ્રાપ્તિ થાય અને એની રસની રુચિ એ રીતે કેળવાય અને એક કાલ્પનિક વિશ્વમાં બાળકો વિહરતા થાય અને ધીરે ધીરે એમની વાંચન પ્રત્યેનો એમનો જે પ્રેમ છે વધે. તો 11મા ધોરણમાં આ કથા મારા મગજમાં હતી, મેં આઉટલાઇન તૈયાર કરીને રાખી બુકમાં. પણ પછી એવો સમય મળ્યો નહીં, એટલે 2020માં જ્યારે કોરોના આવ્યો અને આપણે બધા બંધ થયા ઘરની વચ્ચે, ત્યારે મને એવું થયું અને બરાબર ત્યારે મેં એન્જિનિયરિંગ છોડી દીધેલું. એટલે મારી પાસે કહેવાય ને કે જ્યાં સુધી BA શરૂ ના થાય ત્યાં સુધી પૂરતો સમય હતો. તો એ દરમિયાન મેં લખવાનું શરૂ કર્યું, કેમ કે મને એવું થયું કે નવલકથાના સ્વરૂપ વિશે હું થોડોક હવે સભાન થયો છું, તો આ કથાને હું નવલકથાના સ્વરૂપમાં ઢાળું. તો ત્યારે મેં લખવાનું શરૂ કર્યું અને લગભગ 2 મહિનામાં આઉટલાઇન મારી પાસે તૈયાર હતી. એટલે હું રાત દિવસ લખતો અને મને રાત્રે લખવાનું વધારે ફાવે દિવસ કરતાં. એક પ્રકારની શાંતિ મને ત્યારે અનુભવાય. એટલે મેં લખવાનું શરૂ કર્યું અને 2 મહિનામાં આખી કથા લખી નાખી. પછી થોડોક સમય એડિટિંગને એમાં આપ્યો અને એ રીતે ધ રેડ ક્રોસનું સર્જન થયું. હવે એ મેં RRને મોકલી, RRમાં, અને મેં કીધું એ મોટું પ્રકાશન ગૃહ છે, કદાચ જો એ લોકો પ્રકાશિત કરે તો સારું કહેવાય. એટલે મેં મોકલી અને 1.5-2 મહિનામાં જવાબ આવ્યો કે અમે કરીએ. એટલે એક રીતે મને એ પ્લેટફોર્મ પણ મળી ગયું કે મારે પ્રકાશકની બાબતમાં બહુ આમ તેમ ફાફા નથી મારવા પડ્યા. એટલે એમણે કરી. હવે રેડ ક્રોસ લખી ઘણા વાચક મિત્રો, જે બાળ વાચકો હોય, કિશોરો હોય, એમણે વખાણી. અને પણ હવે એમાં થયું એવું કે એ સમયે 20 વર્ષની ઉંમરે એ પ્રકાશિત થયેલી અને લખી તો મેં 19 વર્ષની ઉંમરે, 1 વર્ષ તો પ્રકાશનમાં નીકળી ગયું. એટલે ક્યાંક ભાષાકીય ભૂલો ને એવું બધું રહી ગયું ક્યાંક. એટલે પછી મેં 22 રંભાસુર જ્યારે હું લખતો હતો ત્યારે મેં ફરીને રેડ ક્રોસ બહુ ઘણી વખત વાંચી અને મને થયું કે આમાં સુધારા વધારાને હજુ અવકાશ છે. ભલે બાળ સાહિત્ય હોય પણ ભાષાકીય ભૂલો એ ન ચલાવી શકાય. એટલે એ ભૂલોને દૂર કરીને મેં સ્ક્રિપ્ટ મોકલી આપી, સુધારેલી, સંવર્ધિત. એટલે એ હજુ જો કે પ્રકાશિત થવાની બાકી છે, પણ હવે કદાચ ટૂંક સમયમાં થાય એવી આશા છે. રેડ ક્રોસમાં એ તમે જે કહી રહ્યા છો ભૂગોળની વાત, એ ડિટેલિંગ આવે છે નવલકથામાં. એટલે એ ઉત્તર ધ્રુવી જે પ્રદેશો છે એની ખાણીપીણી, કયા પ્રકારના કપડાં છે, એ લોકોના ઘર કેવા છે, વાસણોનો ઉપયોગ કેવી રીતે કરે છે, વાહન વ્યવહારમાં શું ઉપયોગ કરે છે, એ બધું ડિટેલિંગ. એટલે હું જ્યારે કોલેજમાં, હાઈસ્કૂલમાં હતો, હું તમને વાત કરું છું વર્ષ 2008-9ની વાત કરું છું. એ વર્ષમાં વિધરીવાળા સાહેબની કિશોર સાહસ કથા અમને ખૂબ ગમતી. સાથીદારની શોધમાં, હીરાનો ખજાનો, એ આખી લોલટૂનની ગુફાવા, એ બધી, અને બહુ જ મજા પડતી, ખૂબ મજા પડતી. ગુજરાતી ભાષામાં એક આવી સાહસ કથાઓ છે. જેમ કે કોન્ટીકી વાંચેલી આખો, અને કોન્ટીકી વાંચીને એટલી જ મજા પડેલી. રેડ ક્રોસમાં છે ને એ વિશ્વ છે કે જ્યાં અત્યારની પેઢીના એ કિશોરોને આ સાહસ કથામાં રસ પડે, કે એક ફિલ્મની દુનિયામાં, કારણ કે હવે તો આપણે ફિલ્મો સાથે ખૂબ એસોસિએટ છે ને, તમને પણ ફિલ્મોનો ખૂબ શોખ છે. તો રેડ ક્રોસ તમને લાગે છે કે જેમ્સ આગળ વધશે પાર્ટ 2, પાર્ટ 3માં ક્યાંય તમને એવું દેખાય છે ખરું? એટલે એ સમયે મારા મનમાં હતું કે આ કથા હજુ આગળ વધે, પણ મને એવું થયું કે હું થોડોક સમય લઉં હજુ. એટલે આ 2021માં પ્રકાશિત થઈ, હજુ અત્યારે 2025 ચાલી રહ્યો છે. કદાચ 2-3 વર્ષમાં, આવનારા 2-3 વર્ષમાં એનો બીજો ભાગ આવે. પણ એક રીતે કથા પૂરી છે, આગળ વધારવી હોય તો વધારી શકાય. અને એક બીજ મારા મનમાં છે કથા આગળ વધારવાના. એટલે એ બધા પાત્રો અને પ્રથમ વ્યક્તિના કથન કેન્દ્રથી લખાયેલી છે, જેમ્સના. એટલે કથા આગળ વધી શકે એમ છે. અને પણ હવે એવું છે કે હું થોડુંક ટૂંકી વાર્તા તરફ ને એ તરફ હમણાં મારું કામ વધારે છે. તો સમય મળશે તો એ રીતે ધ રેડ ક્રોસની કથા આગળ વધારીશ. અને પછી વર્ષ 2023માં હિરેન દેસાઈની બીજી નવલકથા, બીજું પુસ્તક છે રંભાસુર, એ પ્રગટ થયું છે. અગેન આમાં નાયક પાછો લેખન સાથે, જે કલમ અને કટાર, આ બે એની સાથે જોડાયેલું છે. અને નિસર્ગ, એક તો પ્રકૃતિ સાથે આ નામ જોડાયેલું છે. અને આ રંભાસુરનો વિચાર કેવી રીતે આવ્યો, એનું કથાબીજ ક્યાંથી મળ્યું અને કેટલો ટાઈમ થયો લખતા? હા, એમાં રંભાસુરમાં વધારે સમય લાગેલો, 1 વર્ષ જેટલો સમય લાગેલો. અને એડિટિંગમાં તો બહુ સમય લાગેલો, કેમ કે રેડ ક્રોસમાં મને પછી ખબર પડી કે એડિટિંગ બહુ એ મહત્વનું પગથિયું છે. એટલે પોપ્યુલર ફિક્શન તો મેં બહુ બધું વાંચેલું અને પૌરાણિક કથાઓમાં પણ મને બહુ રસ.
પોપ્યુલર ફિક્શનમાં કોણ તમને વધારે ગમતું આમ પહેલેથી? એટલે વિશ્વ સાહિત્યની વાત કરીએ તો મને આથર કોનન ડોયલ ને અગાથા ક્રિસ્ટી અને જોર્જ સિમેનોન એ 3 લેખકો મારા બહુ પ્રિય. એમાં સિડની શેલ્ડન અને એલિસ્ટર મેકલિન એ બંને નામો ઉમેરી શકાય. તો મને રસ પડેલો કે ગુનાઓનું વિશ્વ મોટાભાગે કેવું હોય કે એમાં ગુનાખોરો હોય ને એવું બધું થતું હોય, એટલે ગુનાઓના વિશ્વમાં મને રસ પડેલો. હવે પૌરાણિક કથાઓમાં પણ મને એટલો જ રસ, એટલે આ પુસ્તકનું શીર્ષક જે છે એ પૌરાણિક કથાના આધારે આપવામાં આવ્યું છે. રંભાસુર નામનો એક દૈત્ય આપણી પૌરાણિક કથાઓમાં મળે, ધનુનો પુત્ર અને મહિષાસુરનો પિતા. એટલે પણ હવે મેં કીધું મારે એ રંભાસુરને વરદાન હતું કે જ્યારે યુદ્ધમાં એ લડે અને એના શરીર પરથી લોહીના ટીપા નીચે પડે તો એની જેવા દૈત્યો અને શસ્ત્રો ધરાવતા બીજા રાક્ષસો ઉત્પન્ન થાય. તો મને એમાં રસ પડ્યો એ વાતમાં કે પૌરાણિક કથા છે. હવે મેં કીધું મારે આનું અત્યારના સમયે આ કથા, એટલે કથા તો એ ખાલી બીજ લઈને મેં કર્યું છે, પણ મેં કીધું આ પ્રકારના દૈત્યો, આ પ્રકારનું વલણ, આ પ્રકારની માનસિકતા, એટલે ગુનાઓના મૂળમાં જે મનોવિજ્ઞાન રહેલું છે એમાં મને રસ પડ્યો. તો મેં એ રીતે કથાની શરૂઆત કરી અને રંભાસુર શીર્ષક મને બહુ એક રીતે મને બહુ અનુકૂળ લાગ્યું કે ભલે એમાં પૌરાણિક કથા નથી પણ એ જે બીજ જે આવેલું છે, જે ઇંગિત એમાં પડેલા છે એ આ પૌરાણિક કથા તરફ આપણને લઈ જાય. એટલે મયુરે મને કીધેલું કે મને રંભાસુરની જગ્યાએ બીજું કોઈક શીર્ષક વધતો, પણ મેં કીધું ભલે પુસ્તક ઓછું વેચાય પણ મારે કથાને અનુરૂપ એનું શીર્ષક આપવું છે. એટલે એ રીતે પછી અને 2023માં એ પ્રકાશિત થઈ. 2022માં મેં લખવાનું કામ પૂરું કર્યું. 2022માં પૂરું કર્યું અને સ્ક્રિપ્ટ મોકલી આપી, એટલે 23માં પૂરી થઈ, પ્રકાશિત થઈ. તો એ રીતે પણ હવે આ મેં કીધું બાળ સાહિત્યનું એક પુસ્તક મેં રેડક્રોસ આપ્યું, પણ મેં કીધું હવે મારે રંભાસુર જેવી નવલકથા, એટલે એવું નહીં કે હવે એવું છે કે લોકપ્રિય અને શ્રેષ્ઠ સાહિત્ય એ બંનેની સીમાઓ ક્યાંક ને ક્યાંક એકબીજાને અડતી હોય એવું આપણને જણાય. હા, એટલે હવે પેલો એકદમ જે ભેદ હતો ને કે લોકપ્રિય એટલે તો જે છીછરું કહી શકાય એ પ્રકારનું સાહિત્ય અને એવું બધું, એટલે પણ એક રીતે જોઈએ તો એનો વાચક વર્ગ બહુ મોટો હોય છે અને મોટાભાગના લેખકો, શરીફા વિજયવાળાનું નામ મને યાદ આવે કે એમના વાંચનની શરૂઆત એ આ પ્રકારના સાહિત્યથી કરેલી. એટલે રંભાસુરમાં મને એવું થયું કે એમ પણ ના કહી શકાય કે આ સંપૂર્ણપણે પોપ્યુલર ફિક્શન છે અને સંપૂર્ણપણે શ્રેષ્ઠ સાહિત્યની કૃતિ છે. એટલે બધા તત્વો એમાં મિશ્રણ એક રીતે થયેલું છે. તો એ રીતે રંભાસુરની આખી સૃષ્ટિ. અને શું વિશ્વ છે નવલકથાનું રંભાસુર? નવલકથામાં આમ તો ઘણા રહસ્યો 3 ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ નિસર્ગ જે છે, પ્રથમ વ્યક્તિના કથન કેન્દ્રથી લખાયેલી નવલકથા છે. એ લેખક હોય અને સિમલાનું આખું પરિવેશ છે. એની એક મોટી બહેન હોય, અહાના હોય, અને એક ફોઈનો છોકરો હોય, ધ્રુવ, એ સાથે રહેતા હોય. હવે બને છે એવું કે એનું બાળપણ એવા અમાનવીય વાતાવરણમાં રહીને એ ઉછરેલો હોય કે એના માનસિક જે ચેતના છે એની ઉપર બહુ ગહન અસર પડી હોય. એટલે એ ક્યાંક ને ક્યાંક એ સીધી રીતે નહીં, આમ તો એ જોવામાં બહુ સરળ લાગે, બહુ એમ લાગે કે બહુ સારો માણસ છે, પણ એ ક્યાંક ને ક્યાંક એવી કોઈ ઘટના બને તો એ તરત એને કહેવાય ને કે આમ એની ચેતના એ વધારે તીવ્ર બની જાય. તો એ રીતે એ ઘણા બધા આ રહસ્યમય છે, એટલે એક રીતે તો ખોલવું ના જોઈએ, પણ હા, એમાં એ હત્યાઓને એવું બધું કરે છે, પણ એ દરેક હત્યા કરે છે એની પાછળ એક ઘણી વખત સામાન્ય વાચકોને બહુ નક્કર ના લાગે, પણ સાયકોલોજીની રીતે આપણે વિચારીએ તો એ નાના કારણો પણ આપણે, જેમ કે આઉટસાઇડર વાંચીએ તો એમાં પેલો જે મ્યર્સો છે કોર્ટમાં એવું જ કહે છે કે બહુ તડકો હતો એટલે મેં ગોળી મારી દીધી. તો હવે એટલે આ એ પ્રકારની તો કૃતિ નથી, પણ આમાં પણ એ જે કારણો આપે છે એ એના માટે બહુ મહત્વના છે, બહુ નક્કર કારણો છે જે કંઈ પણ એ ગુનાઓ કરે એ. અને સાથે સાથે એક પ્રકારનું અપરાધ ભાવની વૃત્તિ પણ એનામાં ધીરે ધીરે, એટલે જેમ જેમ ગુનાઓ કરતો જેમ એમ એ અપરાધ ભાવની વૃત્તિ જે છે એ વધારે ગાઢ બનતી જાય. અને એ રીતે આખું એક પાત્ર ઘડાયું છે. 3 ભાગમાં વહેંચાયેલી છે અને પહેલા ભાગમાં 6 પ્રકરણ, બીજા ભાગમાં 4 પ્રકરણ અને ત્રીજા ભાગમાં 5 પ્રકરણ, એ રીતે પ્રકરણ એમાં મેં પાડ્યા છે. અને
એ પણ આગળ વધી શકે, પણ એ એક રીતે કથા પૂરી થઈ ગઈ છે. હવે મારે એને ક્રાઇમ ફિક્શન નહોતી બનાવી બરાબર કે એમાં કોઈક ડિટેક્ટિવ હોય, કોઈક પોલીસ હોય, એ પકડી પાડે ને છેલ્લે ખાધું પીધું ને મોજ કર્યું, એ પ્રકારનું મારે એમાં નહોતું કરવું. એટલે એ કથા આ રીતે જ આગળ વધે છે મનોવિજ્ઞાનને સાથે લઈને. એટલે મેં એક વખત હું સુરેશ જોશીનું પુસ્તક આત્મનેપદી વાંચતો હતો, તો એમાં એમણે બહુ સરસ વાત કરેલી કે જેમ્સ હેડલી ચેસ અને જોર્જ સિમેનોન જેવા લેખકોને હું વાંચું, પણ મને જેમ્સ હેડલી ચેસ કરતાં જોર્જ સિમેનોન એનું જે ગુનાઓનું વિશ્વ છે એમાં મને મનોવિજ્ઞાનની સૂક્ષ્મતા વધારે દેખાય છે. એટલે સુરેશ જોશી જેવા આપણને એવું તો લાગે કે એ તો રિલ્કે ને બોડલેર ને કામુ કાફકા ને સાત્રા ને એ બધાને વાંચવાવાળા જેમ્સ જોઈસને, પણ એમણે આ પ્રકારનું સાહિત્ય પણ બહુ વાંચેલું. હા, તો એ રીતે તો આ રીતે અભ્યાસને એ બધી અસર થતી ગઈ. અને ખાસ તો રંભાસુર વખતે હું થોડોક વધારે સજાગ બનેલો કે પુસ્તક કરીએ તો એમાં બધી બાબતો મહત્ત્વની હોય છે. એટલે ખાલી કથા હોય આપણી પાસે, નવલકથા એક એ સ્વરૂપમાં આપણે ઢાળીએ, પણ એના સિવાય ભાષાકીય જે આપણી એક શૈલી હોય એ શૈલી પણ બહુ મહત્ત્વની હોય છે. એટલે એના પ્રત્યે હું થોડોક વધારે સભાન થયો અને મઠારતી વખતે મેં એમાં થોડુંક વધારે ધ્યાન આપેલું. એટલે હવે જે આખી યાત્રા બદલાય છે તમારી, અને ટૂંકી વાર્તા, અને કારણ કે નવનીત સમર્પણ સામયિકમાં મેં તમારી વધુ વાર્તાઓ ત્યાં મેં સૌથી વધારે વાર ત્યાં મેં તમને નવનીત સમર્પણ મેં સામયિકમાં જોયા, અને પછી આપણી વાતચીત થઈ, મેં તમારી વાર્તાઓ પણ મેલથી મંગાવી, અમારા બીજા વાર્તાકાર મિત્રો સાથે પણ તમારી વાર્તાઓની ચર્ચા થઈ. તમારી વાર્તામાં હિરેન છે ને, મને જે રસ પડ્યો છે એ છે મનોમંથન તમારું. તમે હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી કે આ મારો અવાજ છે ને હું આ અવાજને ફોલો કરું છું. હજુ પણ તમારા એ વાર્તાઓના વિશ્વમાં એ દેખાય છે કે હજુ તમે એ વિશ્વને કંડારી રહ્યા છો. આ વાર્તાઓ તરફની પ્રીતિ કેવી રીતે ડેવલપ થઈ, અને એના માટે જવાબદાર પરિબળો કયા અને સર્જકો કયા? ઓકે, એટલે વાર્તાઓ ઘણી બધી મેં જેમ વાત કરી પ્રાથમિક ધોરણોમાં તો આવતી, અને ગુજરાતી ભાષાના વાર્તાકારો આપણે રાવી પાઠક હોય, ધૂમકેતુ હોય, ઉમાશંકર હોય, મડિયા ખત્રી, સુરેશ જોશી, ઘનશ્યામ દેસાઈ, અત્યારે નવનીત જાની હોય, અભિમન્યુ આચાર્ય હોય, તો ઘણા બધા વાર્તાકારોને વાંચીને એક રીતે ગુજરાતી સાહિત્યમાં જે પ્રકારની ટૂંકી વાર્તાઓ લખાય છે એનો એક ખ્યાલ મને બંધાયો. એ સાથે સાથે ભારતમાં બીજા જે પ્રાદેશિક ભાષાઓમાં બીજી જે વાર્તાઓ લખાય છે, એટલે મંટોની વાર્તાઓમાં મને રસ પડે, પ્રેમચંદની વાર્તાઓ હોય, ઇન્તઝાર હુસેનની વાર્તાઓ હોય, રેણુની વાર્તાઓ, એટલે આ બધા સર્જકો અને વધુમાં વિશ્વ સાહિત્યના જે ઉત્તમ વાર્તાકારો છે, ચેખોવ હોય, આપણે મેક્સિમ ગોર્કી હોય, હેમિંગવે હોય, સાકી હોય, વિક્ટર હગ મુનરો, તો આ બધા વિલિયમ ફોકનર, તો ઓ હેનરી, આ બધા વાર્તાકારોની વાર્તાઓ હું બહુ પહેલાંથી વાંચતો. એટલે એન્જિનિયરિંગમાં હતો ત્યારે હું માર્ક ટ્વેનને એમની વાર્તાઓ, હું ચાર્લ્સ ડિકન્સને બધાની વાર્તાઓ હું વાંચતો. તો એ રીતે ધીરે ધીરે ગુજરાતી સાહિત્ય, ભારતની બીજી ભાષાઓમાં લખાતી ટૂંકી વાર્તાઓ જે અનુવાદિત થયેલી હોય હિન્દી અથવા અંગ્રેજીમાં, તો એ વાર્તાઓ વિશ્વ સાહિત્યની ઉત્તમ વાર્તાઓ, તો એ રીતે ધીરે ધીરે મને એ સ્વરૂપ પ્રત્યેનું જે કહેવાય ને લગાવ એ વધતો ગયો. અને મને એ પણ ખ્યાલ આવ્યો કે આ સ્વરૂપ કેટલું પડકારજનક છે, એમ કે ટૂંકી વાર્તા એટલે કે એવું નથી કે 2-5 પાનાનું જે કાંઈ પણ લખે એ બધી ટૂંકી વાર્તામાં આપણે ખપાવી દઈએ, એવું નથી. એટલે ટૂંકી વાર્તાનું સ્વરૂપ મને બહુ પડકારજનક લાગ્યું. એ વાંચતી વખતે જ્યારે વાંચીને પછી એનો આસ્વાદ લેતા હોઈએ ત્યારે બરાબર, પછી જ્યારે એનું અર્થઘટન કરતા હોઈએ, એના વિશે વિવેચન કરવાનું થાય, સમીક્ષા કરવાની થાય, મિત્રો વચ્ચે વાતો કરવાની થાય, તો ટૂંકી વાર્તા એ રીતે બહુ રસપ્રદ સ્વરૂપ લાગ્યું નવલકથાની સાથે મને. હવે લખવાની શરૂઆત તો મેં ટૂંકી વાર્તા હું રેડક્રોસને મેં લખી ત્યારે હું વાર્તાઓ લખતો, પણ એ બધી લેપટોપમાં મેં રાખેલી. મને વિશ્વાસ નહોતો કે આ ક્યાંય પ્રકાશિત કરવું જોઈએ. એક કહેવાય ને કે આપણે વોર્મઅપ મેચ હોય કે એ પ્રકારનું એ બધું. એટલે ઘણું બધું એવું લખેલું, લગભગ 15 જેટલી વાર્તાઓ લખેલી, પણ મને વિશ્વાસ નહોતો કે આ ક્યાંય મારે મોકલવી જોઈએ. પછી નોકરી નામની મેં વાર્તા લખી 2023માં, અને ત્યારે મને થયું કે આ ક્યાંક મોકલું કોઈક સામયિકમાં, અને મેં નવનીત સમર્પણમાં મોકલી. તો એ મારી પહેલી વાર્તા કે જે કોઈ સાહિત્યિક સામયિકમાં પ્રકાશિત થઈ. તો ફેબ્રુઆરી 2023ના અંકમાં એ વાર્તા પ્રકાશિત થઈ. બીજી વાર્તા હું અને દ્રષ્ટિ, એ પણ નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ. એ થઈ ઓગસ્ટ 2023માં. ત્રીજી વાર્તા પણ નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ. એટલે કહેવાય ને દીપક દોશીએ પહેલી વાર્તાથી મારો હાથ પકડ્યો એમ, અને બહુ સારા સંપાદક, બહુ સરસ રીતે એમણે મને અભિપ્રાય આપેલો. હા, બાકી વાર્તાકાર તરીકે હું પહેલી વાર્તા એટલે આપણને કોઈ ઓળખતું પણ ના હોય,
એટલે છતાંય બહુ રસ લઈને અભિપ્રાય આપેલો અને પ્રકાશિત કરેલી. એ રીતે 3 વાર્તાઓ નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ. એક વાર્તા બુદ્ધિપ્રકાશમાં ઓગસ્ટ 2024માં થઈ, કાટ નામની. પછી ધીરે ધીરે બધા સામયિકોમાં એકતદમાં થઈ એક વાર્તા મમતામાં થઈ, એક વારેવામાં થઈ. હવે 2-3 વાર્તાઓ જે છે હવે આવનારા સમયમાં જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત થશે. પણ તમે કહ્યું એમ ટૂંકી વાર્તામાં મને એવું લાગે કે મથામણનું સ્વરૂપ છે. એમાં દરેક વાર્તા સાથે એક નવું વિશ્વ, એક નવી મથામણ. હા, અને મને એવું લાગે છે કે ટૂંકી વાર્તા એવું સ્વરૂપ છે કે જેમાં વાર્તાકારે ન્યાયાધીશ બનીને ચુકાદો નથી આપી દેવાનો કે ભાઈ આ તો આમ જ એમ. પણ એમાં કેટલુંક છે કે જે એમણે છોડી દેવાનું છે. એમનો સૂર ઘણી વખત પકડાય, ઘણી વખત વાચકો પામી જાય કે વાર્તાકારને શું કહેવું છે. ઘણી વખત એવા વિશ્વમાં ધકેલાઈ જાય કે એમને થોડીક ગૂંચવણ પણ ઊભી થાય. પણ પ્રયોગો દ્વારા ઘણી વખત એવી ગૂંચવણ ઊભી થતી હોય. પણ મારું એવું માનવું છે કે પ્રયોગો બરાબર, પણ એનાથી કંઈક સિદ્ધ થતું હોય તો એટલે મેં 1-2 વાર્તાઓ લખી, પ્રયોગાત્મક કહી શકાય એવી. પણ પછી હું મારી જાતને પ્રશ્ન કરું કે આ વાર્તા દ્વારા મારે શું સિદ્ધ કરવું છે, એ ખરેખર સિદ્ધ થાય છે કે કેમ. જો સિદ્ધ નથી થતું તો એ પ્રયોગ નિષ્ફળ રહ્યો ગણાય. હા, એટલે માત્ર ભાવકોને ગૂંચવી નાખી અને એવું વિશ્વ ઊભું કરીએ અને પછી આપણે એમ કહીએ કે આ વિદ્વાનો આકર્ષાય ને એ પ્રકારનું કંઈક લખીએ ને, એટલે એ મને થોડીક એ તો માફક નથી આવતું. એટલે ધીરે અલગ અલગ પ્રકારની, એટલે એક વાર્તા મેં થોડીક પરંપરાગત જેને કહી શકાય એ પ્રકારની શૈલીમાં કાટ લખેલી. પણ પછી હવે એવું છે કે વાર્તાઓ પ્રકાશિત થયા બાદ પણ મને એવું લાગે ઘણી વખત કે આ વાર્તામાં હજુ અહીંયા આ સુધારો કર્યો હોય તો વધારે સારું કહેવાય. એટલે 2-3 વાર્તાને બાદ કરતાં મોટાભાગની વાર્તાઓમાં હું ક્યાંક ને ક્યાંક થોડુંક સુધારો કરતો રહું છું. અને વાર્તાના વિષયો અનુભવ વિશ્વમાં, અનુભવ જગતમાંથી ઘણી વખત આવતા હોય છે. ઘણી વખત એનો આપણે પરોક્ષ રીતે એ ઘટનાઓ આપણે સાંભળેલી હોય, ક્યાંક વાંચેલી હોય, એ રીતે પણ વિષયો. અને થીમ, મારું એવું માનવું છે કે વાર્તાનું બીજા બધા તત્વો તો બરાબર, પણ વાર્તાનું થીમ એટલું બહુ વધારે મહત્વનું છે. એટલે ઘણી વખત કેવું હોય કે આપણને કોઈ વિષય નજરે ચડે પણ આપણે 1-2 દિવસ માટે આપણને એવું લાગે, પણ પછી સમય જવા દઈએ તો આપણને એમ થાય કે આ વાર્તાનો વિષય બની શકે એમ નથી. એટલે ઘણી વખત પૂર્ણા થઈ હોય તો લખી નાખે અને સારું પણ લખાઈ જાય. પણ ઘણી વખત મારા કિસ્સામાં એવું છે કે હું ઘણી વખત સમય આપું કે આ થીમ એ વાર્તાનો વિષય બને એમ છે કે નથી બને એમ. અને જો 1-8 મહિનામાં, 2 મહિનામાં, 3-4 મહિનામાં એવું લાગે કે ના હવે આપણે કંઈક લખવું જોઈએ, તો એ રીતે હું ધીરે ધીરે એ લખું. અને પછી મઠારવાની, અને હું ફર્સ્ટ ડ્રાફ્ટમાં તો માનતો જ નથી કે ફર્સ્ટ ડ્રાફ્ટ જે બને એ બધું બરાબર હોય. હું મઠારવામાં, કેમ કે એમાં એક સર્જકે બહુ સારી વાત કરી છે કે દરરોજ આપણે એક સારું પાનું નહીં લખી શકીએ, પણ આપણે દરરોજ એક પાનું સારી રીતે એડિટ કરી શકીશું. હા, એટલે મઠારવાની પ્રક્રિયા એ નવલકથા હોય કે ટૂંકી વાર્તા હોય, એ બંનેમાં હું એ અનુસરું છું. તો એવા ઘણા બધા પાસાઓ છે, સ્વરૂપને લઈને છે. વાર્તાકાર તરીકેનો મારો જે એક અભિગમ હોય, મારી જે મથામણો હોય, એ બધાને સાથે લઈને હું ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ખેડાણ કરું છું. લગભગ 10 જેટલી વાર્તાઓ મેં લખી છે, 10-11 જેટલી વાર્તાઓ. હોપફુલી તમારો વાર્તા સંગ્રહ 25 સુધીમાં વાચકો સુધી પહોંચે. ગુજરાતી ભાષામાં તમને ગમતા વાર્તાકારો કયા? ગુજરાતી ભાષામાં રાવી પાઠક બહુ ગમે મને, ધૂમકેતુ બહુ ગમે, ખત્રી બહુ ગમે, ઘનશ્યામ દેસાઈ, સુરેશ જોશીની વાર્તાઓ ગમે. પણ મને એમની વાર્તાઓ કરતાં નિબંધ અને કાવ્યમાં વધારે રસ પડે. એમનું જે બીજું સાહિત્ય છે એમાં મને વધારે રસ પડે. ઘનશ્યામ દેસાઈ, જેમણે ટોળું સંગ્રહ આપ્યો, એ વાર્તાકાર પણ મને બહુ ગમે. એટલે કહેવાય ને કે વાર્તાઓ ઓછી પણ ગુણવત્તાની દ્રષ્ટિએ બહુ ઉત્તમ એ પ્રકારની. રાવી પાઠક હોય, ઘનશ્યામ દેસાઈ હોય, એટલે પન્નાલાલ પટેલની વાર્તાઓ. એટલે આપણે ત્યાં યુગ વિભાજન કર્યું છે, સુધારક યુગને, પંડિત યુગને, ગાંધી યુગને, અનુગાંધી યુગ, આધુનિક યુગને, અનુઆધુનિક યુગને. એટલે એક પરંપરા, બહુ જે સમૃદ્ધ પરંપરા આપણે ત્યાં રહી છે ટૂંકી વાર્તાની. તો એ પરંપરાના ઘણા બધા એવા વાર્તાકારો મને, કે જેમને વાંચીને મને એવું થાય કે ના બહુ, જેને ઉત્તમ વાર્તાઓ આપણે કહીએ છીએ, કદાચ આ પ્રકારની જ હશે. બિલકુલ. એટલે મૂળ તો પરંપરા સાથે જોડાયેલો સર્જક છે, પરંપરાથી વિમુખ થઈ અને પ્રયોગો કરતો સર્જક નથી. એ ખાસ અંડરલાઈન કરવા જેવી આ વાત છે. મારે એ પૂછવાનું હિરેન
કે અત્યારે જે પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ રહી છે, જે પ્રકારે વિદ્યાર્થીઓના અભિગમ બદલાઈ રહ્યા છે, યુનિવર્સિટીના અભિગમો બદલાઈ રહ્યા છે, પીએચડી કરવાની આખી રીતો બદલાઈ રહી છે, બધી રીતે મારે એ પૂછવું છે કે તમારા જનરલ ઓબ્ઝર્વેશન કયા પ્રકારના રહ્યા છે સાહિત્યના એ વિદ્યાર્થીઓ જે હવે સાહિત્ય વિષયને લઈને પીએચડી કરે છે, તમને શું લાગે છે એની રિસ્પોન્સિબિલિટી મોરલ અને એની આગળ જતાં શું ઇફેક્ટ ઊભી થતી હોય એવું તમને શું લાગે છે એક સાહિત્યકાર તરીકે, ખાસ તો એટલા માટે કે તમે એના સાથે જોડાયેલા છો એટલા માટે ખાસ? એટલે આપણે અગાઉના સમયના થીસીસ એના ઉપર નજર ફેરવીએ ને, ઉમાશંકર જોશીનું હોય, અખો એક અધ્યયન હોય, રમણલાલ જોશીનું હોય, ગોવર્ધન રામ એક અધ્યયન, કે સુરેશ જોશીએ જે શોધ નિબંધ તૈયાર કર્યો હોય, શિરીષ પંચાલે કર્યો હોય, સુધાંશુ મહેતા સરે કર્યો હોય, તો એ શોધ નિબંધને અત્યારે જે પ્રકારના શોધ નિબંધો તૈયાર થઈ રહ્યા છે, એટલે મને એવું લાગે છે કે શોધ નિબંધ પીએચડી કરવું એ બહુ જવાબદારીપૂર્વકનું કામ છે. એ વિષયની પસંદગી, એટલે હવે તો કેવું હોય કે આપણે બીએ કર્યું, એમએ કર્યું એટલે હવે પીએચડી કરી લઈએ, પણ વાસ્તવમાં જોઈએ તો એક પ્રકારની સજ્જતા એ માટે કેળવવી પડે કે કેટલો એમણે અભ્યાસ કર્યો છે, કેટલી નિપુણતા છે. કેમ કે પીએચડીમાં તમારે નહીં ને તો 300 પાનાનો થીસીસ, 250 પાનાનો થીસીસ તમારે તૈયાર કરવાનો છે. હવે એક પાનું લખવાની પણ જેને પ્રેક્ટિસ ન હોય તો એ એમ જ પીએચડીમાં એડમિશન લઈ લે અને પછી એને ખ્યાલ આવે કે ના, આ તો મારા ગજા બહારનું કામ છે. તો એ અત્યારે ધીરે ધીરે વાતાવરણ બદલાઈ રહ્યું છે કે પદવી કેન્દ્રીય સંશોધનો આપણે ત્યાં બહુ વધી રહ્યા છે કે ડૉક્ટર આગળ લાગી જાય એટલે બસ એટલું જોઈએ છે, પણ ખરેખર સંશોધન કર્યું કે કેમ એ પ્રશ્ન ઊભો ને ઊભો રહે. એટલે પણ મારો વિચાર એવો છે કે છેલ્લે કંઈ નહીં તો ભલે જે પ્રકારનું એમનું લક્ષ્ય હોય કે ભાઈ આવું મારે સંશોધન કરવું છે, એ પ્રકારનું કદાચ ન પણ થઈ શકે, કેટલાક પ્રશ્નો, કેટલીક સમસ્યાઓ આવે વચ્ચે, પણ એક મથામણ જે વિદ્યાર્થીમાં હોવી જોઈએ એ મને બહુ આવશ્યક પાસું જણાય છે કે એ તમે એમએ પછી તમારે સતત મથામણો પીએચડી કરતી વખતે એ કરવાની જ છે. એટલે સંશોધનનો વિષયથી લઈને સંશોધનની વિષયની પસંદગી આપણે કરીએ, એના ઉપર કામ શરૂ કરીએ, ધીરે ધીરે પ્રકરણોમાં આપણે એ પ્રમાણે લખવાનું ને એ બધી શરૂઆત કરીએ. તો પણ યુનિવર્સિટીમાં ખાસ કરીને એમએસ યુનિવર્સિટીમાં હું જ્યાંથી મેં બીએમએ કર્યું ત્યાં તો હું બહુ સદનસીબ કહેવાય કે મને બહુ સારા અધ્યાપકો મળ્યા, અને એ રાજેશ પંડ્યા સર હોય, ભરત પંડ્યા સર હોય, ભરત મહેતા સર હોય, કે એમની પાસેથી મને બહુ બધું શીખવા મળ્યું. એટલે એમના વર્ગો ભરીએ ને તો આપણને એમ લાગે કે એક અઠવાડિયામાં આપણે જે ન વાંચી શકીએ, એક મહિનામાં આપણે જે વાંચીને જ્યાં આપણે આત્મસાત ન કરી શકીએ, એ 1 કલાકમાં એમના વર્ગો ભરીને આપણને એમ થાય કે ના ના, કે કશુંક સાર્થક થયું એમ. તો એ રીતે એટલે એવું નથી કે નિરાશાજનક સાવ વાતાવરણ છે, હજુ પણ ઘણા લોકો છે કે જે સારી રીતે કામ કરી રહ્યા છે, ઉત્સાહપૂર્વક, રસપૂર્વક, અને માત્ર થીસીસ તૈયાર કરવા માટે નહીં પણ એની સંશોધનની વૃત્તિ હોય. મારો એક મિત્ર છે વેદાંત પુરોહિત કરીને, તો એણે સંશોધન શરૂ કર્યું, પીએચડી શરૂ કર્યું, એ પહેલાં પણ એમણે ઘણા સંશોધનના લેખો એમણે કરેલા. તો એક પ્રકારના, એટલે હવે માત્ર ડિગ્રી ખાતર નહીં પણ તમારે એમાં કામ કરવું છે, એ પાછું લઈને જો એમાં પ્રવેશ થાય તો એ વધારે ઉપકારક નીવડે એવું મારું માનવું છે. અને કદાચ મારા પ્રયત્નો પણ એવા જ રહેશે. હવે મારું પીએચડી કદાચ 1-2 મહિનામાં રજિસ્ટ્રેશન ને એવું બધું પૂરું થાય એટલે એ શરૂ થશે. લેખન સાથેના તમારા ભવિષ્યના પ્લાનિંગ કયા પ્રકારના છે? એટલે અત્યારે તો મેં એવું વિચાર્યું છે કે એક વાર્તા સંગ્રહ 26 કે 2027માં પ્રગટ થાય, એટલે વાર્તાઓ તો લખતી રહેવી છે. નવલકથાનું સ્વરૂપ પણ મને માફક આવે, અનુકૂળ આવે. હવે એ 2 સ્વરૂપો સિવાય લગભગ મેં નિબંધ કે એવું કશું ક્યારેય લખ્યું નથી, કાવ્યો હું નથી લખતો કે પછી બીજું કોઈ પણ સ્વરૂપ હોય. એટલે 2 સ્વરૂપોમાં મેં ખેડાણ કર્યું છે. એક નવલકથાનું બીજ, એક પ્લોટ મારા મનમાં છે, પણ હવે એ ક્યારે હું લખી શકું, કેમ કે પીએચડીનું કામ મારું શરૂ થશે એટલે જોડે જોડે બીજી ઘણી જવાબદારીઓ પણ આવશે. એટલે એ જોડે જોડે હું કેટલી સરસ રીતે સર્જનાત્મક કાર્ય કરી શકું એ હવે જોવું પડશે. પણ એક વાર્તા સંગ્રહનો અત્યારે વિચાર છે, સૂરજમુખીનો છેલ્લો છોડ, એ શીર્ષકથી કદાચ આવતા વર્ષે અથવા તો 2027માં એ પ્રગટ થાય. પણ એ સિવાય બાકી હમણાં તો કશું એવું પ્રગટ થવાનું નથી, કોઈ નવલકથા કે એવું. એટલે 2-3 વર્ષમાં કદાચ પાછળથી કશું કે એવું લખાય. અને પણ વાર્તાઓ સાથે કામ કરી રહ્યા, વાર્તાઓ સાથે, હા. એટલે આ આખી હિરેન સાથેના સંવાદમાં મને મજા એ વાતની આવી રહી છે કે એક તો પરંપરા સાથેનો સંબંધ, પૂર્વસૂરી સાથેનો અનુબંધ, અને સતત અભ્યાસ, સતત સેલ્ફ એનાલિસિસ કે હું કયા પ્રકારનું વાંચન કરી રહ્યો છું, કયા પ્રકારનું કામ કરી રહ્યો છું, પોતાના લખાયેલા કામનું રીએડિટિંગ, એ એડિટિંગની જવાબદારી સ્વીકારવી બીજા પુસ્તક વખતે,
અને તક મળી તો ફરી આખી બુકને જરા સુધારા વધારા સાથે નવેસરથી એ કામ કરવું, એટલે એ આખા સમાજમાં કામચોરી કરતા નિષ્ઠા તમને વધારે ખુલીને બહાર આવે છે. એટલે હિરેન, એક તો તમારો ખાસ આભાર. એ પ્રામાણિકતા હું માનું છું કે લેખકે પોતાની જાત પ્રત્યે પ્રામાણિક બિલકુલ. રહેવું જોઈએ. એટલે લેખક સૌથી વધુ અને પ્રામાણિક. એ એનાલિસિસ બહુ જરૂરી છે, ક્રિટિકલ એનાલિસિસ ખાસ કરીને પોતાના કામનું. આપણે બીજાના કામનું કરતા હોઈએ પણ પોતાના કામનું એક ક્રિટિકલ એનાલિસિસ કરીએ સમયે બિલકુલ બિલકુલ એ બહુ જરૂરી છે. એટલે ભૂલો થતી હોય પણ એ ભૂલો જો ધ્યાનમાં આવે તો સુધારી લેવી જોઈએ. બિલકુલ બિલકુલ. નહીં, પણ આ તમારી સાથેનો આ સંવાદ ખાસ તમારા જે નવોદિત મિત્રો છે એના માટે બહુ ઉપકાર કરે છે કે એને કઈ દિશામાં આગળ વધવું છે, અને જો ખોટી દિશામાં જતા હશે તો હજી રસ્તો જળશે કે અમારી પાસે હજુ પણ એક સમય છે. આપણી પાસે અત્યારે વાતાવરણ બહુ સારું છે. એવું નથી કે હા કિરીટ દુધાત હોય, આપણે હર્ષદભાઈ હોય કે બીજા કોઈ પણ સર્જકો અત્યારે જે કામ કરી રહ્યા છે જુદા જુદા સ્વરૂપોમાં, વિનય સંતાણી હોય, મધુરાય હોય, તો ઘણા અને યુવા સર્જકોમાં પણ. એટલે હું ઘણી વખત એવું કહેવાતું હોય છે કે યુવા સર્જકો બહુ કંઈ ખાસ લખી નથી રહ્યા, પણ એક રીતે એ બદલાતી પેઢીનો અવાજ એ નોખો છે અને એની પોતાની એક શૈલી છે, એનું પોતાનું એક વિષયનું એનું પોતાનું અનુભવ વિશ્વ ને એવું બધું છે. એટલે અભિમન્યુ હોય, વિજયભાઈ હોય, એમની વાર્તાઓ મને બહુ ગમે. રામ મોરી તો છે જ, બીજા ઘણા એવા વાર્તાકારો, મયુર ખાવડું બહુ સરસ કામ કરી રહ્યા છે. નિલેશ ગોહિલ એ નિબંધમાં બહુ સરસ કામ કરી રહ્યા છે. કલ્યાણ દેસાઈ, ધ્વનિ ત્રિવેદી, એટલે એવા ઘણા બધા સર્જકો એવા ઘણા બધા અલગ અલગ સ્વરૂપોમાં કામ કરી રહ્યા છે. એટલે 3-4 પેઢી અત્યારે કહેવાય ને કે એકબીજા સાથે અનુબંધ કેળવીને કામ કરી રહી છે ગુજરાતી સાહિત્યમાં. પણ મને ગમે છે કે આ આદાન પ્રદાનની જે આખી વિચાર છે કે સાથે મળીને લખવાની વાત છે, કે પોતાના કામને લઈને ખુલીને સાંભળવાની જે જગ્યા આ પેઢી કરી રહી છે, એનાથી એક વધારે સશક્ત ઉત્તમ કૃતિઓ ગુજરાતી સાહિત્યને મળશે એવી મને ખાસ આશા છે. અને હું ખાસ શ્યોરિટી સાથે કહું છું કે ઉત્તમ કૃતિઓ ગુજરાતી સાહિત્યને આ આખી પેઢી થકી મળવાની છે. હિરેન, તમે ખાસ નવજીવન ડાયલોગ્સને મારી શ્રેણીમાં પધાર્યા અને તમારી આખી એ જીવન ઝરમર સાથે તમારી સાહિત્યિક નિષ્ઠા વિશે અને તમારી એ પ્રોસેસ વિશે તમે ખુલીને વાત કરી, એના માટે ખાસ તમારો આભાર માનું છું. થેન્ક યુ રામ. તો જલ્દી મળીશું પાછા નવજીવન ડાયલોગ્સની શ્રેણીમાં નવા એક લેખક સાથે અને વાત કરીશું એમની સાહિત્યિક પ્રોસેસ વિશે.